ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ એકાદશીના કેમ છો બધા? ચાલો બધાય જોડાઈ જાય પછી વાત કરી. થોડા થોડા જેમ ફ્રી થતા જાય છે એમ લાઈવ આપતા જાય છે અને ઘણી બધી સમસ્યાના કોલ બધા આવતા હોય છે કે બેન આ વિશે કંઈક વાત કરો અને કંઈક જણાવો. તો કાલે જે મેં અત્યારે મેરેજની સિઝન ચાલી રહી છે અને મેરેજમાં જે ફેન ફતુર બધા વધી રહ્યા છે ને એમાં સામાન્ય લોકો બિચારા પીડાય છે. તો કાલે મેં પોસ્ટ મૂકી હતી કે ખોટા બધા આપણે રિવાજો જે તે બધા ચાલુ કર્યા છે. તો ખાસ કરીને મેં કીધું ચાલો આજે હવે ફ્રી થયા તો થોડી ઘણી બધી વાત કરી, કેમ કે જે પૈસે ટકે સુખી છે એ તો કરે છે અને જેના જે વિચાર હોય એને કરવું જોઈએ. મને કોઈ પ્રોબ્લેમ તમારા ખર્ચા ખોટા કરવા જોઈએ, જેને કરવા હોય એને કોઈ ના નથી, પણ હું તો મારા વિચાર રજૂ કરું છું એટલે કોઈ બંધપાકડી માથે ન ઓઢવી. કેમ કે ઘણા બધા એવા પરિવારના મને ફોન આવે છે બિચારા, કેમ કે ક્યારેક એવું કહે છે બેન કે અમારી પરિસ્થિતિ નથી ત્યારે મારા છોકરા છોકરીઓ અમારું માનતા નથી. એ એમ કે અમારે આ પ્રી વેડિંગ ને વિવેડિંગ ને જે બધું નીકળ્યું છે રસમો બધી, પેલી મહેંદી રસમ ને પેલી હલ્દી રસમ ને વાના રસમ ને, એ કે સામાન્ય પરિવારમાંથી આવા ફોન ઘણા બધા મા બાપના આવેલા છે મને કે અમારી પરિસ્થિતિ ન હોય પણ દીકરા દીકરી માનતા નથી. એ કે બધા દેખાદેખીમાં કે ઓને આમ કર્યું તો આપણે કરવું છે. એટલે મારો એક જ સંદેશ છે કે મોટા માણસો તો બધા જે એમને પૈસે ટકે પોતે સુખી છે અને એ બધા એવા રિવાજો ચાલુ કરે છે તો એની પાછળ આપણે આપણી પરિસ્થિતિ નથી તો આપણે કાંઈ એવા કુરિવાજ ચાલુ કરવાની જરૂર નથી. કેમ કે આપણી પરિસ્થિતિ હોય ને એ અનુકૂળતાએ જ ચાલવું જોઈએ કે દેખાદેખીથી બહુ દૂર રહેવું જોઈએ. ચાલો જેને ભગવાને લક્ષ્મી આપી છે ને એને ફેન ફતુર કરવા છે તો કરવા દેવાના, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારા મા બાપની પરિસ્થિતિ તો જુઓ તમે. જે તમારા મા બાપની પરિસ્થિતિ નથી અને વડીલો તમને કહેતા હોય તે સાચું જ કહેતા હોય ને કે પરિસ્થિતિ નથી તો આપણે સાદાઈથી લગ્ન કરી નાખી. કેમ કે તમે દેવાદાર ન બનો એટલા માટે. ક્યાંકથી વ્યાજે પૈસા ગોતી આવીને બધા ફેન ફતુર કરવા 5 માણસોને દેખાડવા માટે જ ને. અને હું તો જેને લક્ષ્મી આપી છે ને એવા બધા પરિવારને કહું છું કે તમને લક્ષ્મી આપી છે ને તો તમને બધા તમારે આમ અત્યારના નવા રિવાજ કાઢવા હોય તો કાઢો, પણ થોડુંક નાના માણસોનું વિચારજો. જો તમને ભગવાને લક્ષ્મી આપી છે તો એવો સદુપયોગ કરો ને કે નાના માણસોની દીકરીના લગ્ન કરી દઈ, પછી એને કરિયાવર કરી દઈ કે એને સોનું થોડુંક લઈ આપી. જે તમે બીજા બધા ખોટા ખર્ચા કરો છો એના કરતાં કોઈના ખુશીનું કારણ બનો, ઉપરવાળો રાજી થશે. આ 5 દિવસની દુનિયા રાજી થાય કે ન થાય પણ ઉપરવાળો રાજી થશે. ને આપણે અત્યારની જનરેશનને બધાને કહું છું, બેન દીકરી ભાઈઓ વડીલો બધાને, અત્યારની જે જનરેશન છે દીકરી દીકરા એમને તો 2 હાથ જોડીને કહું છું કે થોડીક પરિસ્થિતિ પ્રમાણે ચાલો, દેખાદેખીથી દૂર રહ્યો. કેમ કે જેટલી આપણી પરિસ્થિતિ હોય ને એમાં જ ચાલવું જોઈએ. જો ભલે ને દુનિયા જે કેવું હોય કે દુનિયા તો વાહવાઈ કરશે અને તમારી વાતોય કરશે, બધું કરશે. એ ક્યારેક કહું ને ફૂલના હારે પહેરાવે ને ચપ્પલના હારે પહેરાવે, એટલે આ દુનિયાથી ક્યારેય ડરવાનું નહીં. પણ તમારી પરિસ્થિતિ અનુકૂળતાએ ચાલો, તમારા મા બાપની પરિસ્થિતિ જોવો. કેમ કે દેખાદેખીમાં અત્યારે ક્યાં જમાનો જઈ રહ્યો છે મને એ જ નથી સમજાતું. કા અંધશ્રદ્ધામાં ફસાય છે અત્યારનું યુવાધન અને કા બસ આવા ફેન ફતુરમાં. જોવો તો ખરા કે જે ધરતી ઉપર ભગવાન બધાએ અવતાર લીધો છે, આપણે એ ભારત દેશમાં રહી છીએ. આટલા તો ફેન ફતુર ઘણાને એમ થશે કે બેન વિદેશના વખાણ નથી કરતી. આટલા ફેન ફતુર ને આટલી અંધશ્રદ્ધા તો વિદેશમાંય નથી. ન્યાય બધી મંદિર છે, બધી આસ્થા છે, બધું છે, પણ આવી રીતના આપણી જેમ સાવ આમ નવરા નથી. ત્યારે વિદેશવાળા સુખી છે. જો આપણે આમાંથી બધામાંથી બહાર નીકળશું ને તો આપણે એના જેવા જ સુખી થઈ શકશું. આ તો અંધશ્રદ્ધામાં ફસાય કાં તો
દુનિયા દોરંગી છે, ફાવે તેમ બોલે. સાચી જ વાત છે. મન તો ઘણીવાર વિચાર આવે કે આ શું થવા જઈ રહ્યું છે, જોતો ખરા. યુવાધન શું ક્યાં રવેડે ચડી રહ્યું છે. કાંઈ વ્યસનને લઈને તો તમે ખોરવાઈ રહ્યા છો, પણ અંધશ્રદ્ધામાંય ખોવાઈ રહ્યા છો અને ફેન ફતુરમાંય ખોવાઈ રહ્યા છો. ક્યાંય દોરા ધાગા ક્યાંય પડવાની જરૂર નથી. તમારી ઘેરે તમે જે સનાતન ધર્મમાં જેને માનતા હોય ને, ભગવાન હોય, માતાજી હોય, તમે કોઈ પણને માનતા ને એને ઘેરે બેઠા દીવો કરો, સાક્ષાત છે. ક્યાંય તમારે તમારા પેટ્રોલ બારીને દોટું મૂકવાની ક્યાંય જરૂર નથી અંધશ્રદ્ધામાં. તમે ખાલી ઘેરેથી દીવો માનીને તમારી પ્રાર્થના કરશો ને તોય પ્રભુ રાજી જ છે. પણ તમારું થોડીક વાર થાય તો મન ભટકતું હોય, થોડીક વાર થાય તો મન ભટકતું હોય, એમાં તમારા શું ભગવાન તમારી વારે આવે કે શું તમારી વારે માતાજી આવે? તમારી એક શ્રદ્ધા હશે ને તો બધા તમારું જે પણ સંકલ્પ હશે ને પૂરો થશે જ. પ્રભુ બધા માટે સરખો જ છે. ક્યારેક ક્યારેક એવા ફોન આવે કે આમ તો જો શું થવા જઈ રહ્યું છે, આપણને એમ થાય કે આ શું થવા જઈ રહ્યું છે, આ યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. જ્યારે કોઈ દેશનું પૂરું થવાનું આવે ને ત્યારે પેલા એના યુવા ધન ઉપર છે ને બધું ટાર્ગેટ હોય છે કે આને શું ગમે છે તો આનું એવી રીતના પતન કરો. ક્યારેક વિચારજો, વિદેશમાં એટલે સુખી છે કે ખોટી રીતના ક્યાંય અંધશ્રદ્ધામાંય નથી ફસાતા અને ખોટા ફેન ફતુરમાંય નથી. એ સાદાઈથી, હું તો કેટલા વિદેશવાળા લગ્ન કરવા આવેલા છે ને એના મેરેજમાં ગઈ છું, એકદમ સાદાઈથી. હજી પંગતમાં જમાડે છે. હું હમણાં જ કચ્છમાં 2 વર્ષ પહેલા લગ્નમાં ગઈ હતી, પંગતમાં જમાડતા હતા. વિચારજો, એ વિદેશથી લગ્ન કરવા આવ્યા હતા. ત્યારે મને આમ અમારી સેવાની ટીમ સાથે જ હતી. અમારે રામજીભાઈની ઘેરે જ પ્રસંગ હતો. તેમાં કઈ આપણે નીચા ન થઈ જાય. એ તો આપણું કર્મ હશે ને એ પ્રમાણે જ આપણે ભોગવવાનું છે. એમાં દેખાદેખીથી અત્યારે 5 માણાની વાહવાહીથી આપણું કાંઈ એમાં આપણું કર્મ નથી બંધાઈ જવાનું. જય સ્વામિનારાયણ. આ એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. પાછા વળો, થોડાક પાછા વળો, નહીતર બહુ દશા ખરાબ થશે બધાની. એમાં નાનો માણસો બિચારો, નાના મધ્યમ વર્ગ છે ને કોઈને કહી નથી શકતો. અમીર થતો જાય, ગરીબ થતો જાય છે. અને મધ્યમ વર્ગ છે ને કોઈને કહી નથી શકતો, પીસાય છે, વચ્ચે પીસાય છે. નથી કોઈ પાસે માગી શકતો કે નથી કોઈને કહી શકતો. આ બધા અંધશ્રદ્ધાના ફેન ફતુરથી. જો તમારા બાળકોને તમારી સંસ્કૃતિને ટકાવી હશે તો તમારે પાછું વળવું જ પડશે. અને ત્યાં તમને દેખાડા માટે 5 દિવસ બહુ સરસ લાગશે, બહુ સરસ, પણ એ ડેબા ચડશે ને આપણે જ ભરવાના છે. એ બધું આપણે જ ભરવાનું છે. એમાં કોઈ ભરવા નહીં આવે, વાહવાહી વાળાય નહીં આવે. એ ભરવાનું તો આપણે જ છે, વાહવાહી વાળાય કોઈ નહીં આવે. એ ખાલી 2 કલાક બહુ સરસ જમણવાર હતો, બહુ સરસ ગોઠવું હતું, બહુ સરસ ફંક્શન હતું, અને કા જમવામાં મીઠું નહોતું, દાળમાં મીઠું નહોતું, શાકમાં મીઠું નહોતું, એવું જ કરીને વહી જશે. પછી જે ખર્ચા છે ને તમારે ભરવા પડશે. જેને કાળી આવક છે એને કોઈ પ્રોબ્લેમ જ નથી. એ તો નવા દૂષણ કાઢવાના છે, પણ એમાં આપણે લુપ્ત નથી થતું જવાનું. જેટલી આપણા મા બાપની પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેવાય. એમાં બહુ સુખી થશો. અત્યારે ભલે તમને એવું લાગતું હોય કે આપણે સાદાઈથી લગ્ન કરી લીધા, સાદાઈથી બધું પતાવી દીધું, આપણી બધા વાતું કરે છે, ભલે ને વાતું કરે, પણ એક દિવસ તમે સારું જીવન જીવતા હશો. એનું જોઈ લેજો ને તમારું જોઈ લેજો. 1 દસકો બધાનો હોય છે. અને ઉપર આ દેખાદેખી ભેગું નહીં આવે. કર્મ બાંધો ને, હું તો એમ કહું, કર્મ બાંધો ને. તમે જેવું જીવન જીવી જવું હોય ને એવું જીવીને જઈ શકો એમ છો. દેવલબેન એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. તમે જેવું જીવન જીવો ને એવું જીવીને જઈ શકો એમ છો. તમે સિરિયલ જોવો એની કોઈ ના નથી, પણ સિરિયલમાંથી પછી આપણે એ બધી સંસ્કૃતિ આપણામાં ન લાવવાની હોય. એમાં ખાલી સારા વિચાર હોય ને એને ગ્રહણ કરવાના હોય. મેં તો કેટલા સમયથી પિક્ચર કે સિરિયલ મને ખબર જ નથી. ટીવી શું, ક્યારેક મોબાઈલમાં ફ્રી હોય તો ન્યૂઝ જોતી હોઉં છું, નહીતર બધા આપણા ઇતિહાસો હોય છે એ જાણતી હોઉં છું. એવું જાણો, ખૂબ આનંદ થશે તમને. આનંદ થશે અંદરથી. 5 માણાને આનંદ થાય કે ન થાય?
કે આપણા દેશ માટે બધાએ રજવાડા આપી દીધા, પછી આપણા ભારત દેશમાં આવા મહાપુરુષો થઈ ગયા, આવા ઋષિમુનિઓ થઈ ગયા, ભગવાન પ્રગટા ભગવાનની બધી લીલા સંભાળો. એવા બધામાં રવાડે ચડો ને કે હું કોઈને મારા થકી હું કોઈનું સારું કરું, 5 વ્યક્તિનું, મને ભગવાને જે લક્ષ્મી આપી છે એમાંથી હું કોઈને મદદરૂપ બનું, આવું વિચારો. વ્યસન, ફેશન અને ડેકોરેશન આ માણસોનું સૂત્ર છે. પણ એ ભવ્યતા કરતાં તમે જે સાદાઈથી રહેશો ને એ બહુ સારું છે. અને નાના વચલા માણસ કે નાના માણસો હોય, હું તો એમ કહું છું અમીરો બધા જે ફેશન ને રવાડે એના રવાડે આપણે ચડવાની જરૂર નથી. અને એને નથી ચડવું, એના જે મા બાપ છે એ સમજે છે, પણ ક્યારેક છે ને બાળકો એને મજબૂર કરે છે કે આમ તો કરવું જોઈએ, અને આમ કર્યું તો આમ તો કરવું જોઈએ. આપણે વિચારો તો ખરા કે ખોરા ભરતમાં કેટલું લાવ્યા. વર્ષોથી આ બધી રિવાજો આવે જ છે, કાંઈ નવી નવાઈના નથી આવ્યા. 5 માચિયું બાંધે ત્યારે એવા રિવાજ લાવ્યા. વિચારો જ ખરા, 5 માચિયું બાંધવું એ તમારે એવા બધા શણગારના ને એવા ક્યાં ખોટા કરે, અને મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો જનરલ વાત કરું છું. સારું લાગે તોય તમને થેન્ક યુ, ન સારું લાગે તોય થેન્ક યુ. એટલે બંધ પાઘડી માથે ન ઓઢવી. તમે તમારા ગર્ભમાં જે જીવ છે ત્યારે શાસ્ત્ર વાંચો અથવા ભગવાનને થાળ ધરાવો. તમે 5 માચિયું બાંધો છો જ્યારે 4 શેરીની ધૂળ ને હનુમાનની દાદાને મરી, તો ત્યારે ભક્તિમય આખો દિવસ જીવન વિતાવો, નહીં એવા ડેકોરેશનમાં કે દેખાવમાં. ત્યારે ભગવાનનો થાળ સરસ બનાવો. હલ્દી રસમ, વાના રસમ, મહેંદી રસમ, આ બધી એ જ વાત છે ને કે નવું કેટલું આવ્યું છે. વિચારો તો ખરા. આપણને ખબર, આપણે નાના હતા ત્યારે જોયું હતું. અમુક સમયે છે ને ખબર કે મહેંદી મૂકવાના કોણ ન મળતા, સળિયેથી મૂકતા. મહેંદી પલાળે અને પછી આમ સળિયેથી મૂકતા એને. ત્યારે આવા એકય રસમ નહોતા, તો એ સુખી હતા. અત્યારે આપણા ખોરાક બધા ઊંધા થઈ ગયા. પાછા આપણે એ સંસ્કૃતિમાં વળો. જે તમે અત્યારે આ રસમ બધી એમાં ચૂલા રાખો છો, જૂનવાણી ડેકોરેશન જૂનવાણી કરો છો, તો પછી પાછા જૂનવાણી વિચાર તરફ વળો. એમાંય વળવાની જરૂર છે, દેખાદેખીમાં નહીં. જય સ્વામિનારાયણ. ઘણા બધા મને 3-4 દિવસથી બહુ બધા, કાલે તો એક બાનો 11:30 વાગે, રાતે 11:30 થી 12 વાગે ફોન આવ્યો. એક બેનનો ને બાનો ને બધાનો કે બેન આ પરિસ્થિતિ છે, શું કરવું. વિચારો તો ખરા. ક્યારેક આપણને પછી જ મેં પોસ્ટ મૂકી, ક્યારેક આપણને વિચાર આવવો જોઈએ કે આ શું આપણે કી તરફ વળી રહ્યા છીએ. આપણા ભગવાન કોણ હતા, આપણા ગુરુ કોણ હતા. બેન, જે માણસ જમતા ના બોલે તેની સાથે ભગવાન, એમાં આપણે પેલાની સંસ્કૃતિ હતી ને 18મી સદી, એમાં વળવાની જરૂર છે. બહુ પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ રહી છે. એટલું તમારા બાળકોના એજ્યુકેશન પાછળ બગાડો, જે દેખાદેખીના ખર્ચામાં બગાડી છે ને એના કરતા. એકાદશીના આજે થોડી ફ્રી હતી તો મેં કીધું ચાલો હવે આ વાત ઉપર આપણે થોડુંક લાઈક આપી જ દઈ. હું તો દેશ વિદેશ બધે જાઉં છું, વિદેશમાંય જોઉં છું. ત્યાં ક્યાંય અંધશ્રદ્ધા નથી, ક્યાંય અંધશ્રદ્ધા ત્યાં છે જ નહીં. એને શ્રદ્ધા હોય છે, જેને માનતા હોય એનો દીવો કરે છે તો એના બધા સુખી છે ને, પ્લેનમાં ફરે છે એટલા દાન પુણ્ય કરે છે તો એના બધાના કામ થાય છે. એવું નથી હરેકના જીવનમાં દુઃખ નથી, બધા દુઃખ હોય જ છે, પણ એમાં ભગવાન પ્રત્યે આપણે શ્રદ્ધા ને ભાવ રાખવાનો હોય. હા ભાઈ, કોણ? જય સ્વામી. આવો. ક્યાં ગામથી આવ્યા છે? બલદાણા. હા હા, મૂડી ને
હા, અહીંયા જૂન રાત રાતે 11 છે ને. છે ને રાત 10 કલાકની અને કાલ અમારે જવાનું ત્યાં ગુણ કરવા ના ના, એ તો અમને કંકોત્રી આવી છે મૂડીથી. અને 24 તારીખે હા, મૂડીથી કંકોત્રી આવી છે. કાલે આયા હતા દેવા ના ના, વોટ્સએપમાં આવી હતી, ભાઈના વોટ્સએપમાં એમાં આવી ને કાલે સ્વામી આયા દેવા છે કહું. અને કાલે આવજો સવારે 8 વાગે મેસેજ આવી ગયો નિત્ય સ્વરૂપ સ્વામી બીજાને તે કહું છું દર્શન દેવા પધારે છે. હા, મેસેજ આવી હા. ગયો. ત્યાં અમદાવાદથી આવવાના છે કે? ખબર નથી હો ક્યાંથી આવવાના છે, બરોબર પણ દર્શન દેવા મારું થોડુંક લાઈવ ચાલુ છે. ના ના બરોબર એટલે ચાલો અમે નીકળો પાણી ને એવું પીવો ને. ના, ના, લીંબુ. જમીને જાય લીમડી જવું હતું તાતા જાય હા, મંદિર જ છે ને. હા, આવશું આવશું. બોલે હાલ જય સોમનાથ ભલે ભલે આવજો હો, જય સોમનાથ. ભલે ને, ભલે. ના, આજે પ્રસાદ નથી લીધો, એકાદશી છે હજી. સાચી વાત છે બેન, કોને માનવા ત્યારે નથી, કોઈ માનવા ત્યાર નથી, પણ નહીં માને તો ભોગવવું પડશે. અત્યારે બધું સારું લાગશે. અત્યારે બધા તમે ફેન પતુરમાં ખોટા ખર્ચા કરી નાખશો, પછી તમારું બાળક થશે ત્યાં સુધી તમારે દેણામાંથી ઊંચા નહીં આવો, પણ તમારે જ ભોગવવાનું છે. એ જે નહીં માને એને જ ભોગવવાનું છે. હું તો આ ચોખ્ખી બધી વાત કરું છું અને કરવાની જ છું. વિદેશમાં એનું કેટલું પ્લાનિંગ હોય છે. પહેલાં પોતે સેટ થઈ જાય, પછી પોતાના બાળકો નો જન્મ આપે, એવી રીતના આખું શેડ્યુલ, પછી એના સપના પૂરા કરે. પહેલાં તો એ કમાવામાં જ એનું ધ્યાન હોય. એટલે એ દેશ બધા સુખી છે, પ્લાનિંગથી ચાલે છે ને એટલે. અને આપણે દેખાદેખીથી ચાલી છે. કેમ કે હું આ ભારત દેશમાં મને છે ને મને મારા બધા તમે પરિવાર જેવા લાગો, એટલે મને આમ ઘણીવાર પ્રશ્ન સતાવે કે હું છે ને આપણા આખો ભારત દેશ મારા પરિવાર જેવો જ માનું છું, અને મને મારા પરિવાર જેવું જ લાગે. ત્યારે બધી વાત શેર કરતી હોઉં છું. ક્યારેક તમારે એવું હોય ને, તમારી ઘરે બેન દીકરીને અમે ઉનાળામાં શિબિર પણ ચાલુ કરવાના છીએ આવતા વર્ષથી, બેનો દીકરીઓ માટે 8 દિવસ માટે. આ બધી અત્યારે જે નવા ફેન ફતુના રવાડે ચડ્યા ને એમાંથી બચાવવા માટે યુવા દીકરીઓને એક આશ્રમ બધો સ્ટાર્ટ કરી નાખી. પછી આ બધા દીકરીઓને અહીંયા લાવીને આ વિષય ઉપર આગળ વધારવાની છે કે આપણે અત્યારે જે દેખાદેખીના આપણે એના ભોગ ન બની, અને જે આપણી 18મી સદી હતી ને, જે ઋષિમુનિને, એ સંસ્કૃતિ તરફ આપણે આગળ વધી અને તમારા પગ પર ઉપર થાવ. બેનજી, આપના કાર્ય સાથે આપના વિચારોને વંદન છે. થેન્ક યુ ભાઈ. કે એવો વિચાર છે કે એક દીકરીને છે ને એના લક્ષ્ય સુધી પહોંચાડી, જે આસ્થાના હરિદ્વારમાં પધારશે, શિબિરમાં પધારશે, ભણવા પધારશે, કે બધી દીકરીઓને એના લક્ષ્ય તરફ આપણે આગળ વધારી. કેમ કે ઘણી બધી આ સમાજમાંથી ઘણી બધી ઠોકરું ખાધી છે, એટલે બહુ બધા આમ પછડાઈને કહીને કે બહુ બધા અનુભવ થયેલા છે, ત્યારે આ બધી વાત શેર કરી છે. છેલ્લે તો સત્ય તમારા કર્મ છે ને ભગવાન જ છે, કે તમે જેને સનાતન ધર્મમાં જેને માનતા હોય એ જ તમારા છેલ્લે તમારા શ્રેષ્ઠ હકદાર છે. આ માણસ તો 5 દિવસ સાથે હોય, 5 દિવસ વખાણ કરશે, 5 દિવસ દોડશે, તમારે બધું કરે. છેલ્લે તો પ્રભુ અને તમે જેને માનતા હોય ને એ જ તમારા દુઃખ સુખમાં સાથે રહેશે. એટલે આ બધા દેખાદેખીના રિવાજથી દૂર રહ્યો, અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. આપણે અંધશ્રદ્ધાથી કેટલા આમ તો જોવો ભરમાઈ રહ્યા છીએ. વ્યસનથી તમારી જિંદગી, તમે તો જે ભાઈઓને વ્યસન હોય, બહેનોને વ્યસન હોય, તમે તમારા વ્યસનથી તમે તો બરબાદ થાઓ છો, તમારા પરિવારને બરબાદ કરો છો. કોણ આવ્યું? ના, માર નથી. હું આવું, હલો લાઈવ બતાવું, નહીં તો લેતા જાઉં, ત્યાં લઈ જાઉં ડીશ. હા, લઈ જાઉં. કટારી આવો બેન, ચોક્કસ આવીશ ભાઈ, થોડોક સમય મળતા ચોક્કસ આવીશ. વ્યસનને લઈને તમે તો બરબાદ થાવ છો, પણ પાછળ તમારી પેઢીને બરબાદ કરી નાખો છો. તમારા એકના નિજી સ્વાર્થ માટે આખા પરિવારને વેર વિખેર કરી નાખો છો.
અને વ્યસની છે ને ઝડપથી માનશે જ નહીં. તમે જોજો, તમે સમજાવીને થાકો જાશો ને તોય નહીં માને. મને તો અનુભવ છે. પછી થાકે ને ત્યારે આવે. માણસના જીવનમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિ હોય તો માણસ ક્યારે દુઃખી થતો નથી. આશાબેન સુરત આવો, ગીતાબેન વેકરિયા ચોક્કસ આવીશ, સમય મળતા ચોક્કસ આવીશ. તમે બધા પધારજો. એટલે થોડુંક લાઈવ આ બાબતે આપણે થોડા દિવસે બધાને, કેમ કે મને કાંઈ નથી ફેર પડવાનો તમારા ખર્ચાથી, તમે ખોટા રિવાજોથી, મને કાંઈ નહીં. હું તો મારા વિચાર રજૂ કરતી હોઉં છું. મારા વિચારથી કોઈનું એકનું જીવન પરિવર્તન થયું ને તોય મને એમ લાગશે કે મારા શબ્દ છે ને જે મેં લાઈવ દ્વારા મૂક્યાની સફળ થઈ ગયા. કેમ કે ક્યારેક મને એમ થાય કે મારી બેન દીકરી છે ને ખોટા કોઈના ભોગ ન બને એમ. ખોટા લોકોના જે આ બધી ફેન ફતુરમાં અને દેખાદેખીમાં જ્યારે ખોટા લોકોના ભોગ ન બને. એ દીકરીઓ અત્યારે બધું સારું લાગે પછી એટલી રડતી હોય છે ને, આવતી હોય છે ને, અહીંયા મને ફોન કરતી હોય છે કે મારી આ પરિસ્થિતિ છે, શું કરવું. ત્યારે હું એક જ કહું કે ત્યારે અમે ઘણું કહેતા હતા પણ તમે માયના નહીં ને. જેના અનુભવ થયો હોય ને એને બધું પૂછજો. કેમ કે હંમેશા આપણને એવું હોય કે જે આપણને દુઃખ મળ્યું, આપણને અનુભવ થયા એવા બીજાને ન થાય. એટલે આ જેના હજી મેરેજ બાકી છે કે કાંઈ પણ એના પરિવારમાં પ્રસંગ બાકી છે તો વિચારજો, ખોટા કુરિવાજોથી બચજો. આશાબેન અમે વેકેશનમાં તમારી સંસ્થામાં આવશું. ચોક્કસ પધારજો, વેકેશનમાં ચોક્કસ પધારજો. આશાબેન સુરત આવો, ચોક્કસ આવીશ. સમય મળતા બધે જવું જ છે. ઘણા બધા ગામ મળે હાલે તો જાઓ. ના ઓલા ડબરામાં હતું. અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. સાચી વાત છે આશાબેન. થેન્ક યુ ભાઈ. આપણે તો આપણા વિચાર મૂકતા હોય છે, પછી જેને જેવો વિચાર હોય એ રીતના લઈ શકે છે. પોઝિટિવ લઈ શકે, નેગેટિવ લઈ શકે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. અને એના 5 પૈસા બચી ગયા તો મને કાંઈ મદદરૂપ, મને કાંઈ કામ નથી આવવાના. એમને જ કામ આવવાના, એમના પરિવારને જ કામ આવવાના છે. પ્રિવેડિંગ, હા, એની જ વાત બધી કરું છું ને, દેખાદેખીની જ. અને કુરિવાજો જે વૈધા છે બધા, એમાં મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. એટલે હંમેશા આવા કુરિવાજોથી, અંધશ્રદ્ધાથી, બધેથી દૂર રહ્યો. અંધશ્રદ્ધામાં એ તમને એમ કે આમ કરના, ક્યારેક તો આપણે સાંભળીને તો એમ થાય કે પોતાના પરિવારમાંથી પોતાના કોઈ પણ વ્યક્તિની બલી ચડાવે. વિચારો તો ખરા. ત્યારે તેમ થાય કે આને શું મગજ જ નહીં હાલતો હોય, આને કોઈ મગજ જ નહીં હાલતો હોય. મને ઘણી વાર અહીં ઘણા બધા આવતા હોય, બેન અહીંયા આમ છે, અહીંયા આમ છે, આમ કરો તમે, આવો, આવી રીતના. હું કહું હું અંધશ્રદ્ધામાં માનતી જ નથી. મને દુઃખ મળે તોય ભલે, સુખ મળે તોય ભલે, અને પ્રભુ લઈ જાય તોય ભલે, પણ આનું ચરણું છે ને મારા જીવ સાથે છે. ગમે તે પરિસ્થિતિ હોય, કેમ કે બાપ એક જ હોય. થોડીક વાર વાન, થોડીક વાર વાન, થોડીક વાર વાન. આપણા સંકલ્પ પૂરા ન થાય એટલે બીજે દોડી, ત્યાં પૂરા ન થાય તો ત્રીજે દોડી, અને ત્યાં પૂરા ન થાય ચોથે દોડી. એ બધા સારું તમારું કરી દે, ઉપર વાળો કરી દે. ઉપર 1000 હાથવાળો બેઠો છે, 1000 હાથવાળી માં બેઠી છે. તમે જેને માનતા હોય ને એ તમારું દુઃખ દૂર કરે, બીજું નહીં કહી રે કોઈ. કવિતાબેન ગયા, હા તમારું કામ ખૂબ જ સારું છે, આશીર્વાદ આપ્યા છે. સારું છે, પેટ ભરીને આશીર્વાદ આપ્યા છે. થેન્ક યુ. બસ તમારા બધાના આશીર્વાદથી જ આ બધું ચાલે છે. કહું ને, કાલે ઘણી એક બેનનો ફોન આવ્યો, પછી એક બાનો તો મને 11:30 આશીર્વાદ આપવા ફોન આવ્યો. એ તો ઉપલેટાથી આવ્યો હતો. એ કે હું મારા દીકરાને એમ કહું કે મને વિડીયો કરી દે, મારથી આશાબેન દૂર ન જવા જોઈએ. એ કે મને આમાં વિડીયો કરી દે, હું આખો દિવસ તમારું જ જોયા રાખું. બસ મેં કીધું તમારા બધાના આશીર્વાદ છે બસ.
બીજું આમાંથી કાંઈ નથી થતું. મને ખબર છે મારથી કાંઈ નથી થતું, પાપડય નથી ભાંગે, માં પ્રભુ કરે છે. આની લીલા છે બધી. એ કરાવશે ત્યાં સુધી જેટલું થશે એટલી સેવા કરશું. જેથી નહીં થાય તેથી આ આશ્રમ સરકારને સોંપી દેશું. અહીં કાંઈ હું ભેગું લઈને આવી નથી, મારે કાંઈ જોતું નથી. સેવાવાળાને કરવી હોય ત્યાં સુધી સેવા એ કરશે, નહીંતર પછી આપણી ગવર્મેન્ટને આપી દેશું. એટલે થાય ત્યાં સુધી કોઈનું સારું કરી, બસ એક જ ધ્યેય છે. ગીતાબેન, થેન્ક યુ બેન. ક્યારેક એમ એવું થાય ને કે તમારી આ ખોટા બેન, તમે દ્વારકા આવો, ચોક્કસ આવીશ દ્વારકા, કે ખોટા રિવાજોને લઈ અને દીકરા દીકરી જીદ કરે છે, ત્યારે કાંઈ વાંધો નહીં. પછી એની જીદ પૂરી કરવાની ને પછી એને કહેવાનું તું જ ગોતી આય હવે, પછી ભરજે બેઠો બેઠો વ્યાજ. બીજું શું થાય? નો માને દીકરા દીકરી. કેટલા કુરિવાજ નીકળી પડ્યા, તમે જોવો જ છો ને. સારાવાળા કરે એની પાછળ બિચારા નાના માણસો મરી રહ્યા છે. એટલે જેને લક્ષ્મી આપી છે ને એને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે સાદાઈથી ચાલશો ને તો બીજા સાદાઈથી ચાલશે અને એના ઘરમાં ખોટો બોજ નહીં પડે. લાલુભાઈ જય સ્વામિનારાયણ, ઉષાબેન જય સ્વામિનારાયણ. ચાલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ વાત સાવ સાચી છે બેન. સિયારામાણી એટલે તો કહું કે આપણને ભગવાન વિચાર આપે એ બીજા સુધી શેર કરી છે. કોઈને ગમે તોય ઠીક છે, ન ગમે તોય ઠીક છે. પ્રભુને પ્રાર્થના કરી કે સૌનું મંગલ કરજો. આપણને બીજું જ નથી આવડતું કે સૌનું મંગલ કરજો, પ્રભુને એક પ્રાર્થના કરી. અને હું તો એ જ સંસ્કૃતિ તરફ બધાને લઈ જવા માંગુ છું કે જે સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ, સંતો, મહંતો જે થઈ ગયા એને પોતે પોતાનું શરીર બલિદાન કરી દીધું. ક્યારેક યાદ તો કરજો. અત્યારે તો આપણે ક્યારેક એમ થાય કે બે મહેમાન આવે તો આપણે એમ થાય કે હવે કેમ રસોઈ કરવી, મોઢા બગાડીને ઓલું કરી. પેલાના સંતો ઋષિ મુનિઓ વિચારજો, ચૂલા ઉપર લાકડા વીણીને લાવતા હે, અને તોય ચૂલા ઉપર અને કરિયાણું એટલું બધું કોઈ આપતું નહીં, કાંઈ નહીં, તોય માગી, ભિક્ષાવૃત્તિ માગી અને કોઈને ખવડાવતા. જય સ્વામિનારાયણ. મારું રાજવીર તમને યાદ કરે છે. મંજુબેન થેન્ક યુ. એમને જય સ્વામિનારાયણ કહેજો. ક્યારેક વિચારજો કે લાકડા ઉપર રસોઈ બનાવીને જમાડતા ને બધું, કેટલી આમ એના ભાવ ને પ્રેમ હતો. ક્યારેક આપણે ક્યાંય મંદિરે ગયા હોય ને તો પછી એમ કે ઘણી વાર આમ દુઃખ થાય, પૈસાનું લખ્યું હોય ને ત્યારે એમ થાય, દુઃખ થાય કે આમ તો જો કે કઈ ધર્મશાળા હોય, મંદિર હોય કે કાંઈ પણ હોય, ત્યાં જમવાના પૈસા હોતા હશે. ક્યારેક આપણને દુઃખ થાય કે ન જમાડી શકો તો બંધ કરી દેવાય. પણ ક્યાંય અન્ના હોટલ હોય તો ઠીક છે, હાલો હોટલ હોય તો એ 2-5 રૂપિયા એનું કમાવા, એ બધું એના થાળીનું ફિક્સનું રાખ્યું હોય છે. પણ ક્યારેક એવી જગ્યાએ જાય ને ત્યારે આપણને એમ થાય કે આના પૈસા હોય, અન્નના પૈસા હોય, કે આપણે ઓમ આશ્રમ ઓમ મંદિર લખી છે પણ આના પૈસા હોય. ક્યારેક એવું આમ આત્મામાં દુઃખ થાય કે એમ થાય કે શું કેવું આને, એના મનથી નહીં કાંઈ વિચારતા હોય. ઉષાબેન આવો રાજકોટ, તમે આવો હવે રોકાવા. હવે તો બેન વહી ગઈ સાસરે, તો હવે આવો રોકાવા. એટલે આ બધા જૂનવાણી વિચાર, જૂનવાણી રિવાજ હતા ને એમાં પાછા પધારો. જે રસ્તો ભટકા છે ને એ બધાને 2 હાથ જોડીને પ્રાર્થના છે. વ્યસની છે એને પ્રાર્થના છે કે તમારું વ્યસન છોડો. કોઈ એવું નથી કે આપણા મગજમાં આપણને રેડી જાય કે આ મને પીવું પડે તો જ મને મગજ ચાલે છે, એવું આપણા મગજમાં છે. કોઈ આપણને રેડતું નથી કે મોઢામાં કોઈ આપણને વ્યસન રેડતું નથી. કોઈ જીવનમાં વ્યસન હોવું જ ન જોઈએ કે મને આના વગર નહીં ચાલે, બધા વગર ચાલે એવું જીવન બનાવવું જોઈએ. હું આ ક્યારેક એવું થાય, ઘણા બહેનોને એમ કે હું ચા નહીં પી તો માથું ચડશે, પણ એ શું કામ એને આપણા મનમાં છે. ક્યારેક તમે ટ્રાય કરજો, મનમાં નહીં લેતા.
મારા ભેગા હરિદ્વાર 5-6 બહેનો આવ્યા હતા, અત્યારે નહીં, આપણે જ્યારે અન્નક્ષેત્ર ચાલુ કર્યું ત્યાં એને બધાને ચા પીવા, અત્યારે મુકાઈ ગઈ, પૂછી જોજો, ચા પીવાની ટેવ હતી. એ કે પેલા એમ કહેતા કે વાડીએ જાય ને તો બધી ટેવ, એ કે વાડીએ જાય તો ચા પીવો જ પડે, માથું ચડે. મેં કીધું તો હવે 2-4 દિવસ આપવો જ નથી ને પીવો જ નથી, કાંઈ થાય તો કહેજો. 1 દિવસ થશે, 2 દિવસ તમારા મનમાં ઘૂસી ગયું છે એટલે આમ મુકાઈ ગયો, કાંઈ નથી થતું. એટલે આપણા મનમાં એવું છે કે મને આના વગર નહીં ચાલે, નાના વગર નહીં ચાલે, બધા વગર ચાલવું જોઈએ. જન્મ એકલા લઈને આવ્યા છે તો શું કામે નાના વગર ન ચાલે, નાના વગર ન ચાલે? એકલા જ જવાનું છે ને એકલા જ આવ્યા છીએ તો જીવન એવું બનાવો કે બધા વગર ચાલે. આપણે એકલા હોય ને તોય બધું કરી શકીએ, એવી હિંમત લાવો. હમણાં ભલે એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં છે જ અને જૈનમાંય છે, બધા ધર્મમાં લસણ ડુંગળીનું તો ના. હમણાં લસણના ભાવ વધ્યા ને ત્યારે મને એ જ યાદ આવ્યું, બધા બહેનો અહીંયા આવીને એમ કહેતા હતા કે આ મને તો બહુ ન ખબર હોય પણ એ કહે કે હમણાં તો લસણના ભાવ આટલા. મેં કીધું જો કેવું ભગવાને, મેં કીધું આપણને આમાંથી બચાવવા માટે કે આ લસણ ડુંગળી ન ખાવું, ત્યારે એમાંથી સારું વિચારી શકો તો સારું વિચારી શકો ને. મેં કીધું આપણને કેવા ખોટા ખર્ચામાં પ્રભુએ બચાવ્યા કે કળિયુગમાં આટલું બધું મોંઘું થવાનું હશે તો અત્યારે જ પ્રભુ ત્યારે બધું કઈ ગયા ને. મેં કીધું આપણને કેટલા બચાવ્યા, નહીંતર આપણે 400 રૂપિયા 500 રૂપિયા લેવું પડે ને. મેં કીધું એટલે સારું વિચારી શકો તો એમાં સારું નીકળે એમ છે. અને બધા ધર્મમાં છે, એક ધર્મમાં નથી. ભલે તમે ખાતા હો તો તમને મુબારક છે, અને જે દારૂ ને માંસ મચ્છી ને એવું ખાવું એને કરતાં લસણ ડુંગળી ખાવી સારી, ખાતા હોય એને ખાવી જોઈએ. ભગવાન સુવડાવી પોઢાડી દીધા ભાઈ. આજે એકાદશી હતી તો સૂકી ભાજી આપણા બધા ભાઈઓ માટે બનાવેલી જ હતી, સૂકી ભાજીને ફરાળી સેવડો ને મરચાં તળેલા ને વેફરને ભગવાનને જમાડીને પોઢાડી દીધા. બેન તમારો નંબર બોલો. 981719 923. મારો નંબર છે 981719 923. એટલે કોઈ વસ્તુ એવી નથી કે આના વગર ન ચાલે, બધા વગર ચાલે. એવું જીવન આપણે બનાવવું જોઈએ, આપણે બનાવવું જોઈએ, કોઈ બનાવવા ન આવે. અને અમુક સમય પછી આ જે ફેન ફતુરમાં અત્યારની જનરેશન વધી છે ને, એ તો તમે જ્યારે એક દીકરા દીકરીના મા બાપ થશો ને ત્યારે તમને બધા શબ્દ યાદ આવશે. ત્યાં સુધી તમને તમારા મમ્મી પપ્પાના શબ્દ યાદ નહીં આવે કે મને આવું કહેતા હતા, આવું કે અમે માયના હોત તો સારું હોત. મોબાઈલ નંબર બંધ બોલે છે, ક્યારેક નેટવર્ક પ્રોબ્લેમ હશે તો ક્યારેક એવો પ્રોબ્લેમ થતો હોય તો વોટ્સએપ મેસેજ કરી દેવો. એ તમારે જ્યારે તમારે બાળકો થશે ને ત્યારે તમને બધી ખબર પડશે. ત્યાં સુધી તમને કોઈના વિચારે નહીં સમજાય. જે આ બધા દેખાદેખીમાં વૈધા છે, હંમેશા આપણી ઘરની પરિસ્થિતિ હોય ને એને અનુકૂળતાય રહેવું જોઈએ. અને બહુ બધા એવું કહેતા હોય ને કે આમ તો કરવું જોઈએ, આમ તો કરવું જ જોઈએ, તો કેમ કે 5-6 લાખ રૂપિયા તું દઈ જાય ને તો હું આવું કરું. જે સલાહ દેતા હોય ને એને આ જ પ્રશ્ન કરવાનો. જે ખોટા રિવાજોમાં તમને લઈ જવા માંગતા હોય ને કે આમ નહીં કરી તો આમ દુનિયા વાતું કરશે, આમ કરશે, એમ તમને જે સલાહ દેતા હોય ને એમને એક જ પ્રશ્ન કરાય, તો તું મદદરૂપ બન, બસ. તો હું આ કરું. સમજે એના માટે જ છે ને ભાઈ, સમજે એના માટે જ છે. ન સમજે એને કોઈને આપણે સમજાવાય નથી. આપણે ક્યાં આપણે એક સમજી જાય એટલે બહુ થઈ ગયું. આ તો આપણે આપણા વિચાર રજૂ કરી છે કે કોઈને એક વિચાર લાગી ગયો તો એના મા બાપની પરિસ્થિતિ નથી અને એનો જ્યારે જીદ છે તો કોઈને એક વિચાર લાગી ગયો ને એની જીદ છૂટી ગઈ તોય પ્રભુ રાજી થશે ને. કાલે દર્શન કરાવીશ, ચોક્કસ ચોક્કસ. મને ઘણા એવા બધા ઘણા બહેનો આવતા હોય, ભાઈઓ આવતા હોય, બહુ બધા આવતા હોય. મને કે બેન આ પરિસ, હું કહું આની શ્રદ્ધા રાખો કે તમે જેને માનતા હોય ને એની શ્રદ્ધા રાખો. 100% તમારા કામ થાય ને થાય જ, એમાં કોઈ શંકા જ નથી. મોણપ્રિય આવો ત્યારે આવજો ચોક્કસ. 110% થાય જ.
મને અમારા પરિવાર લંડન છે બેઠા હોય ત્યાંથી ફોન આવે કે બેન ભગવાનને પ્રાર્થના કરજે અમારે આમ કરવું થઈ જાય. હું કહું તમે કરો, હું તો કરીશ પણ તમે કરો, થઈ જ જશે ચોક્કસ. હું તો મારા પરિવારને એક જ કહું કે તમે જે સંકલ્પ કરો ને પ્રભુ પૂરો કરે જ, પણ તમારા સંકલ્પમાં શુદ્ધતા હોવી જોઈએ, સ્વાર્થ ન હોવો જોઈએ. જો સ્વાર્થ રહિત હશે ને તો કોઈ કાર્ય નહીં બને. બેન અમે તમારા બાજુમાંથી નીકળ્યા, ચબૂતરો દેખાણો તો ચોક્કસ પધારજો, સમય મળતા ભલે પધારજો. બેન ખરેખર તમારી સેવા માટે શબ્દ નથી. ના ભાઈ રાજેશભાઈ, રાજ્યગુરુ રાજેશભાઈ, ના આપણે શું કરી, પ્રભુ કરાવે છે, આપણે કાંઈ નથી કરતા. આપણાથી પાપડ નથી ભાંગે, હું કહું જ છું ને, તણકલું નથી તૂટે. અને મારા પ્રભુ તો કહીને જ ગયા છે, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમાં મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, કે પ્રભુ વગર છે ને પાંદડું. હું ઘણી બધી જ્યારે મને આમ ખોટું દેખાતું ને ત્યારે ઘણી વાર પક્ષી અમારા ધર્મમાં પક્ષી લઈને હું ઘણી વાર બોલતી હતી. ત્યારે મને એક જ પછી ભગવાન પાસે બેઠા બેઠા એ પ્રાર્થના કરતી હોય કે આવું કેમ. પછી ત્યારે એક જ શબ્દ યાદ આવે કે પ્રભુની ઈચ્છા આવી હશે, કે પ્રભુના મરજી વગર તણું ન તૂટે. એમ તો પછી આપણે શું, પ્રભુની કાંઈક મરજી હશે ને એ રીતે થતું હશે. એટલે ઘણી વાર આવો બધો વિચાર મને આવતો હોય, હું રજૂ કરતી હોઉં છું. અને વ્યસન, ફેશન, અંધશ્રદ્ધા બધાથી હંમેશા દૂર રહ્યો. એવી નાની બેન દીકરી તમે જે માનતા હોય એના મારા તરફથી 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારા મા બાપની પાસે જીદ ન કરો આ બાબતે. અને તમને ભણવા મોય ખાસ કરીને જો એ કહેવાનું છે કે તમને ભણવા મોકલા છે ને તો શાંતિથી ભણો. ન ભણવું હોય તો તમારા મા બાપને કહો ભણવું નથી તો હોસ્ટેલમાંથી, તમે પીજીમાં રહેતા હોય, જ્યાંથી રહેતા હોય ત્યાંથી ઘરે લઈ જાય. અને તમારા જો ઉંમર થઈ ગઈ મેરેજ કરી દે, નહીં તો તમને ખેતીવાડી હોય કે એનો બિઝનેસ હોય તેમાં કામ કરવા માંડવું જોઈએ. જે તમારા શોખ માટે તે તમે જે અત્યારે તમે રસ્તો ભૂલ્યા છો ને, એ રસ્તાની ભૂલનો તમારે જ ભોગવવું પડશે. યાદ રાખજો. એ તમને અત્યારે આપણે હસતા બધું કરી રહ્યા છીએ, પણ રડતા ભોગવવું પડશે. રડતા ભોગવવું પડશે, એટલું યાદ રાખજો. જે અત્યારની યુવા જનરેશન છે ને એને ખાસ કહું છું. પણ એ રડતા ભોગવવું પડશે. કે તમને ભણવા મોકલા હોય ને તમે આબુમાં વહી જાઓ, ઉદયપુરમાં વહી જાઓ, ત્યાં ઘણા આપણા ભાઈઓની હોટલો છે, મને બધા સમાચાર આપે છે. કે તમારા છે ને તમારી જે મોજ શોખ છે ને પૂરા કરવા માટે તમે આ કામ કરો છો. પાછા વળજો. અત્યારે તમે હસતા કરો છો, રોતા ભોગવવું પડશે. આ શબ્દ યાદ રાખજો. ભલે તમને કણાની જેમ ખૂંચતા હોય, મને ગાળું દેશો તો મને કાંઈ વાંધો નથી, પણ જ્યારે તો ઘણા મા બાપના ફોન આવે છે ને ત્યારે એમ થાય છે કે આ શું થવા જઈ રહ્યું છે. હું અહીંયા યુવા બહેનોની શિબિર રાખવાની જ છું ઘણા વિષય ઉપર, પણ હજી આશ્રમ સ્ટાર્ટ થઈ જાય પણ થોડોક સમય મળે પછી. કેમ કે આ જંગલમાં ખાડામાં અમે રાત દિવસ બધા રહીને આ બનાવ્યું છે, તો મેં કીધું હવે આપણે નવા સત્રથી જ ચાલુ કરી. કેમ કે અત્યારથી ચાલુ કરશું તો એક તો આમાંથી થાક નથી ઉતરો ને, મેં કીધું પછી આપણે પાગલ જેવા થઈ જશું. એટલે થોડોક બધા આરામ કરો અને પછી બધી આપણી આશ્રમની સેવા સ્ટાર્ટ કરો. અત્યારે થાય એટલી તો સેવા આપી જ છીએ. દેસાઈ મિત્તલ, જય સ્વામિનારાયણ. ચાલો એકાદશીના બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એકાદશી ન રહેતા હોય તો રહેજો જ, કેમ કે મા બાપની હત્યા કરીને એટલું એકાદશીના દિવસે અન્ન ખાવાથી પાપ લાગે છે. ઘણા એમ કહેશે કોણ જોવા ગયું હતું, પણ બધા શાસ્ત્રો વાંચજો પછી તમને ખબર પડશે.
ગુરુ પુરાણ ને બધું વાંચો જ છો ને, એમાં બધામાં બધી એક સ્વામિનારાયણ ધર્મમાં એકાદશીનું નથી. તમે શાસ્ત્ર ખોલજો, કેમ કે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ એકાદશી. તો એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ, ફ્રૂટ ખાઈને રહેવું જોઈએ, અથવા તમારું શરીર કામ નથી કરતું તો ફળ ખાઈને ફ્રૂટ અને ફરાળ કરીને બેય રહેવું જોઈએ, કે ફરાળ કરી લેવું જોઈએ, સૂકી ભાજી ચેવડો બધું. કેમ કે મા બાપની હત્યા કરીને એટલું પાપ લાગે છે એકાદશી તે અન્ન ખાવાથી. ઓલું તમે ફરાળ કરી લો, ફ્રૂટ ખાઈ લો, જે પાપ લાગવાનું એની ન લાગે. કહું ને, આ બધું હસતા હસતા કરી છે, રડતા રડતા ભોગવવાનું છે. બેન હું રહું છું એકાદશી આપણે ફાઇનલ કર્યું તે દિવસથી. જયશ્રી બેન થેન્ક યુ બેન. એકાદશી તો રહેવી જ જોઈએ 8 વર્ષથી 80 વર્ષ સુધીના લોકોએ. 8 થી 80 વર્ષના સુધીના લોકોએ એકાદશી તો રહેવી જ જોઈએ. ઘણી વાર એમ કે અમે બટેટું ખાઈ તો ગેસ થઈ જાય છે, તો ઘણી બધી છે. આપણે અત્યારે તો બધા સિંગોડાના લોટ મળે છે, પછી રાજગરો હોય છે, ફ્રૂટ હોય છે. હમણાં આપણને ડૉક્ટરે એવું કીધું હોય, હું દ્રષ્ટાંત આપું છું, ડૉક્ટરે આપણને મેલેરિયા થયો હોય અને એમ કીધું હોય કે 5 દિવસ અનાજ નહીં ખાવાનું, તો કેવા જીવવાના શોખ માટે આપણે નથી ખાતા. તો એક એકાદશી પ્રભુને રાજી કરવા ન રહી શકી કે પ્રભુ તે મને જન્મ આપ્યો છે, હું તારા માટે એકાદશી રહીશ, મને તો કાંઈ નથી જોતું, એક દિવસ હું તારા માટે તને અર્પણ હવે હું રહીશ. વર્ષાબેન થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. ચાલો આપણો આ વિડીયો સફળ. એક બેને કીધું ને, ભગવાન તમને 100 વર્ષના કરે ને ખૂબ સુખી કરે. એટલે એકાદશી તો રહેવી જ જોઈએ. મેલેરિયા થયો હોય તો મેં દ્રષ્ટાંત આપ્યું ને, હજી એકવાર આપું છું કે આપણને ડૉક્ટર એમ કે અનાજ નહીં ખાવાનું, તમને મેલેરિયા થયો છે અન્ન નહીં ખાવાનું, તો આપણે કેવા રહી છીએ? તો કેમ બધું જે ફ્રૂટ ને બધું ખાઈ લઈ છીએ? દરેક એકાદશી રહે છે એનો તો કોઈ પ્રશ્ન નથી, ખૂબ સારું કહેવાય, રહ્યો છો એટલે ખૂબ ખૂબ આભાર. પણ નથી રહેતા ને એને કહું છું કે 8 થી 80 વર્ષ સુધી એકાદશી તો રહેવી જ જોઈએ. એવો નિયમ રાખવો જોઈએ કે મારા આંગણામાં અન્ન નહીં બને એટલે નહીં બને, ગમે તે મારો નિયમ જ કે મારા આશ્રમમાં અન્ન નહીં બને, નો રહ્યો ને તોય નહીં બને. આ આંગણામાં અન્ન નહીં બને એકાદશી દિવસ એટલે નહીં જ બને. ભદ્રેશભાઈ હવે હું રહીશ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ સુખી કરી એવી પ્રભુને પ્રાર્થના કરી. મેહુલભાઈ અમે તો રહી જ છીએ. જ્યારે તમે આ બધું ફોલો કરશો ને ત્યારે તમારા બાળકોય શીખશે, તમારા બાળકોય ત્યારે બધું શીખશે, નહીતર તમારા બાળકોય નથી શીખવાના. પછી આપણે બધા મીઠા મીઠા ફ્રૂટની આશા રાખી પછી ક્યાંથી આવે? જ્યારે આપણામાં જ પરિવર્તન કાંઈ ન હોય તો ક્યારે બધું આવે બાળકોમાં? એને હજી જીવવાનો શોખ હોય એટલે ના ભાઈ, એવું તો ન હોય, ખબર નહીં. પણ ક્યારેક બેન હું પણ રહીશ. ઉષાબેન ભટ્ટ, સરસ. ઉષાબેન ભટ્ટ બ્રાહ્મણ, તમારે તો બેન રહેવી જ જોઈએ ફરજિયાત, કેમ કે ભગવાનનું હૃદય હોય ને તો બ્રાહ્મણ છે, શ્રેષ્ઠ કુળ છે એમ. અને ભગવાન શાસ્ત્ર મેં જયશ્રીબેન, ચકુબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? અમેરિકા કેટલા વાગ્યા અત્યારે? આવી ગયા કે ત્યાં જ છો? અમે બધા રહી છીએ ફેમિલી સાથે. ખૂબ સરસ. રહેતા હોય ને તો ખૂબ સરસ, પણ ન રહેતા હોય એમને રહેવી જ જોઈએ. એકાદશી તો અવશ્ય રહેવી જ જોઈએ. હું તો સમજણી થઈ ત્યારથી રહું, અમારું એવું જ છે, રહેવી જ જોઈએ, રહેવી જ જોઈએ. હું જ પહેલાં એક મારો જ ઉદાહરણ આપું ને કે મારા ઘરમાં સત્સંગ હતો, મને ઘણું સમજાવતા. હું ત્યારે એવું કહેતી કે આવું કાંઈ હોય જ નહીં. પછી બધા શાસ્ત્ર, હું ગાડરિયા પ્રવાન જેમ ચાલતી જ નથી, સાચું કહું તો હું ગાડરિયા પ્રવાન જેમ નથી ચાલતી. હું પછી મેં બધા શાસ્ત્ર, બહુ બધા શાસ્ત્ર વાંચ્યા. હું જ્યારે પછી અમારા બીજા બધા બહેનો હતા એ સમજાવતા ઘણું, પણ પછી મેં બધા શાસ્ત્રો, બહુ બધા શાસ્ત્રો વાંચ્યા. ત્યારે ખબર પડી કે ના, આ સત્ય છે એમ.
અને શાસ્ત્ર તો હંમેશા વાંચવા જ જોઈએ. ચકુબેન મજામાં, સરસ સરસ. ઇન્ડિયા આવી ગયા કે હજી અમેરિકા જ છો? પગલાના દર્શન કરાવો દીદી. તમારે હવે ચોક્કસ અહીંયા પધારવું પડે પગલાના દર્શન કરવા. કોણ કહે છે? હું એ જ કહું કે કોણ એમ કે કળિયુગમાં પ્રભુ નથી? જો તમારી નિષ્ઠા હોય ને તો પ્રભુને દર્શન દેવા આવવું જ પડે, એમાં કોઈ બે મત નથી. પણ નિષ્ઠા પછી ડોયલા રાખે ને એમાં પ્રભુય ન આવે ને તમે જેના ધર્મમાં માનતા હોય ને એ ન આવે. અમે રહીએ છીએ. સરસ સરસ. ના ના દી યુએસએ જ છું, તો યુએસએથી આવો એટલે આશ્રમે પધારજો. પછી રાજ્ય ગુરુ રાજેશભાઈ પણ હું પણ ભૂદેવ છું. સરસ સરસ, થેન્ક યુ. શાસ્ત્રો વાંચી અને જીવનમાં ઉતારવા પણ જરૂરી છે. સાચી વાત છે. હા સારું છે દી, થેન્ક યુ ચકુબેન. તો ચાલો આજે બહુ બધી વાત થઈ ગઈ અને જે પણ ભાઈઓ બહેનોએ કીધું એકાદશી રેસ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને તમારી બધાની જે ભાઈઓએ કીધું હું નિરાતે કોમેન્ટ વાંચીશ અને બહેનો એમની માળા હું કાલે કરીશ કે ભગવાન તમને સુખી કરે, કે સારો વિચાર આવ્યો તમને. તમારા માટે હું એક માળા કરીશ કાલે. મારે ત્યાં દર્શન કરવા આવું છે, ચોક્કસ પધારજો. અમારે જયશ્રીબેન આવ્યા હતા, એને ખબર છે પગલાં એટલા આમ હું જ નહોતી માનતી. પગલાં પડ્યા પછી મેં ફરતું લીપાવી મેં નાખ્યું કે પછી મને વિચાર આવ્યો કે ભગવાને પગલાં પડ્યા તો આ કુંડમાં યજ્ઞ નથી કરવું, આમનામ રાખી દઈ. પછી બીજો કુંડ બનાવ્યો. એટલે જ કહું ને ક્યારેક સંકલ્પ તો કરી જોજો. ક્યારેક તમારા તમને ગભરામણ હોય, કાંઈ દુઃખ હોય ત્યારે ક્યારેક એવો સંકલ્પ કરજો કે હરિદ્વારમાં આશાબેનના હરિદ્વારમાં બાળપ્રભુ ઘનશ્યામ મહારાજ બેઠા છે, જો મને આ સંકલ્પ પૂરો થાય હું દર્શન કરી જઈશ. ખાલી એટલી જ કરજો, વધારે નહીં કરતા. અને એમાં સ્વાર્થ વગર કરજો. પછી કહેજો તમારો સંકલ્પ પ્રભુ પૂરો કરે છે કે નહીં. ઘણા બધા એ અનુભવ છે. હું વિડીયો લેવા માંડું ને તો ઘણા બધા અનુભવ થયા છે. ક્યારેક કરજો વિચાર. દર એકાદશીએ ભગવાન પગલાના દર્શન કરાવવાના દીદી. તમારે કરાવીશ, ચોક્કસ દર્શન કરાવે, પણ તમારે પધારવું પડે. બધું વિડીયો દ્વારા ન જોવાનું હોય, ક્યારેક રૂબરૂ આવી અને બધું જોવાનું હોય. ભગવાને કીધું ને, ભગવાન સ્વામિનારાયણે પણ કીધું છે કોઈનું કાંઈ સેવા જોવી હોય, આચાર વિચાર જોવા હોય ને તો એ વ્યક્તિ સાથે 5 દિવસ રહેવું જોઈએ. એની સાથે 5 દિવસ રહેવું જોઈએ, તો તમને બધી ખ્યાલ આવે. બહુ જ મજા આવી. જયશ્રીબેન 11ની આખો દિવસ ફરાળ બનશે, મને ખબર છે મારા બાબતે. હા જયશ્રીબેન આવ્યા હતા, અમારે જયશ્રીબેને કીધું હતું તમારે એકાદશી રહેવાની છે. તમારી લાઈવ બધી વાતો લાઈવ તો સાંભળો જ છો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પણ રૂબરૂ પધારવું પડે ને. હા આવીશું, ચોક્કસ આવજો. રણજીતસિંહ ભાટિયા, જય સ્વામિનારાયણ. અમારા ભાઈ આવી ગયા છે. વનિતાબેન નૈરોબીથી, ચોક્કસ પધારજો બેન, બધા પધારજો. અને તમારા બધાનો જ આશ્રમ છે. હું કાંઈ સાથે લઈને આવી નથી, સાથે લઈને કાંઈ જવાની નથી. એટલે આ તો એક વ્યવસ્થા ભાગરૂપે આપણે આપણો કહેતા હોઈએ છીએ, પણ આપણા બધાનો છે. આપણા બધાનું છે. જય સ્વામિનારાયણ. કાજલબેન ગજેરા, જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. દ્વારકા પધારો, ચોક્કસ દ્વારકા આવીશ ત્યારે ચોક્કસ આવીશ. હું વર્ષે એકવાર દ્વારકાધીશના દર્શન કરવા આવું જ છું, કેમ કે મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે જગન્નાથપુરી દ્વારકા બધી તીર્થમાં એકવાર તો દર્શન અવશ્ય વધારવું જોઈએ. આજે 11 છે દી, અમને તો ખબર, અમને તો દર્શન કરાવો. હું સાંજે દર્શન કરાવીશ, કેમ કે અત્યારે તડકાના તમને બધાને દર્શન નહીં થઈ શકે, તો હું સાંજે પગલાના 5 વાગે દર્શન કરાવીશ. લાઈવ જોવા કરતાં રૂબરૂ જોવાની મજા છે. સાચી વાત છે જયશ્રીબેન. મારે પણ પૂર્વીબેન, મારે પણ આવું છે. આશાબેન ચોક્કસ પધારજો, વેલકમ બધા માટે.
બેન બોમ્બે આવો. હવે તો આ બધા મહેમાન છે એટલે બધા આપણે ધર્મિષ્ઠાબેન, કવિતાબેન 1 મહિનો ટિકિટ લંબાવીને રોકાણા છે, કેમ કે એ બધા જોબ કરતા હોય. ધર્મિષ્ઠાબેનનો તો પોતાનો બિઝનેસ છે યુએસએમાં, અને જો 1 મહિનો વધારે રોકાણા હોય તો, અને દેવદર્શન માટે ને બધે જવા માટે જ રોકાણા છે, તો મારી પણ ફરજ છે કે એમની સાથે મારે પણ રહેવું પડે. અને કવિતાબેને એમ જ છે, પોતાનું નોકરી છોડીને આવતા રહ્યા, એટલે એમની સાથે પણ આપણે રહેવું પડે, કેમ કે હવે એ બધા થોડા દિવસ છે, 6-7 તારીખે તો બધા નીકળી જવાના છે. એને જવું નથી ગમતું ને મને છોડવા નથી ગમતા, કેમ કે ઘણા દિવસથી આ 2 બહેનોએ રહીને ખૂબ બધી આશ્રમની સેવા કરી છે. અમારા ધર્મિષ્ઠાબેનનું કહું ને, કવિતાબેન કાલ મને બહુ 2 બહેનું ખીજાઈ, એ કે તમારે આમ કપડાં પહેરવાનું, આમ રહેવાનું, આવી રીતના નથી રહેવાનું. જો અમે લંડન ગયા પછી આવી રીતના આમ કપડાં, ખાલી લેંગા વ્યવસ્થિત, ભલે મોંઘા કપડાં આવે, અમે 2 બહેનો લઈ દેશું. ધર્મિષ્ઠાબેન કે આ 1,00,000ની ઘડિયાળ એ તમે પહેરો વ્યવસ્થિત. મેં કીધું નહીં, મને કાંઈ શોખ નથી, મને કાંઈ જોતું નથી, તમારા બધાને પ્રેમ ભાવ છે ને એ જ મારે જોઈ છે બસ. એ કે ત્યાંથી મોકલું, જે જોતી હોય વસ્તુ મોકલું, પણ અપ ટુ ડેટ. મેં કીધું હું વ્યવસ્થિત જ છું ને. તો કે નહીં, આવી રીતના જ અમે ચોઈસ કરીને એ જ કપડાં પહેરવાના. એ કે આવી રીતના ગમે એવા પહેરી નહીં લેવાના. મેં કીધું મારો જીવ જ નથી ચાલતો, મને મારા જીવનમાં હું 1000 રૂપિયાથી ઉપર કપડાં, મને મારો જીવ નથી ચાલતો. મને મારો પરિવારે કોઈ ના નથી પાડે, પણ મને જ જીવ નથી ચાલતો. હું લેવા જાઉં ને ત્યારે મને એમ જ થાય કે હું આ 1000-1500ના કપડાં લઉં એના કરતાં હું 500ના પહેરીશ તો એવી જ લાગીશ, 1000ના પહેરીશ તો એવી જ લાગીશ. તો એ પૈસામાંથી હું કોકને બિચારાને ખવડાવું નહીં બટકું રોટલો, જેને જરૂર છે એને જમાડું નહીં, કે એને કપડાં ન લઈ દઉં. એટલે હું 2 બહેનોને એમ જ કહું, તમારે જે સેવા આપવી હોય ને આમ મને કાંઈ નથી જોતું. તો કે અહીંયા તો અમે આપી જ છીએ, અમે બેઠા જ છીએ, તું મૂંઝાતી નહીં. તારે ક્યારેય મૂંઝાવાનું નહીં, એકલા ક્યારેય હૃદયમાં છે ને મૂંઝાવાનું નહીં. કાંઈ પણ પ્રશ્ન હોય ને તો અમને તરત ફોન કરવાનો, શેર કરવાની, કોઈ પણ વાત હોય ને તો. અને ત્યારે જેમ થાય કે મને આવા બધા બહેનો દેશ વિદેશમાં મળ્યા છે, ત્યારે પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરું કે બધા આવા દાન વિધાતાને ખૂબ સુખી રાખજે, મારું આયુષ્ય એને આપજે, કેમ કે આવા નિસ્વાર્થ લોકો મળવા બહુ મુશ્કેલ હોય છે. એટલે 2 બહેનો જાશે ને તો મને થોડાક દિવસ નહીં ગમે, કેમ કે આજે 2 મહિનાથી 3 મહિનાથી સતત આમને આમ છે. 2 મહિનાથી કવિતાબેન, 3 મહિનાથી ધર્મિષ્ઠાબેન, એટલે સતત સાથે ને સાથે સતત સેવા. એવું નથી કે વિદેશથી આવ્યા તો ખુરશી બેસવાનું ને હાથમાં જમવાની થાળી આપવાની. 2 બહેનું કપડાં ધોવે, વાસણ બેસી જાય સાફ કરવા, અને કચરા પોતાય કરવા માંડે, રૂમ સાફ કરવા માંડે, ને બાથરૂમ ધોવે. વિચારજો તો ખરા, અમેરિકામાં એને કેવડા મોટા મોટા બિઝનેસ છે, કામવાળા છે બધું, અને અહીંયા આશ્રમમાં વાસણ સાફ કરે, બાથરૂમ ધોવે. એની ઉદારતા ને એની નિર્માણિતા જ જોવો. કોણ કહે છે વિદેશમાં આવી રીતના છે? જો તમારે બગડવું ન હોય ને તો ક્યાંય તમને કોઈ બગાડી શકે એમ નથી. તમારા વિચાર જે છે ને, તમારી સંસ્કૃતિ ભારત દેશની, એ અખંડ જાળવી શકો એમ છો. ક્યારેક અમારા બલદાણા ગામમાં ભાઈઓ બહેનો આવતા હોય, કોકને પૂછજો, 2 બહેનું વાસણ સાફ, કપડાં, બાથરૂમ, કચરા પોતા બધું. કાલ ધર્મિષ્ઠાબેનને ને કવિતાબેનને નીકળવું હતું, તો કવિતાબેન બપોર નીકળી ગયા, બધું કામ કરાવીને પછી ગયા. ધર્મિષ્ઠાબેનને રાતે નીકળવું, તો રાતના વાસણ બધા સાફ કરીને ગયા. મને કે તું બીજું કામ કર, હું વાસણ સાફ કરું છું. હું કહું નથી કરવું, હું કહું અમે કરી નાખશું બધા. વિચારજો, વિદેશમાંથી આવીને આપણને અહીંથી 5 દી નથી મળતો સમય બીજા માટે. રણજીતભાઈ 2 બહેનો જશે એટલે તમને 8 દિવસ રડવું જ આવશે ભાઈ. કેમ કે તન મન અન ધનથી ત્રણેયથી સેવા આપી છે, ત્રણેયથી સેવા આપી છે. ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરી કે બધાને ખૂબ સુખી રાખજો. જે પણ અનમન ધનથી આપણા આશાના હરિદ્વાર સાથે, આપણા અનક્ષેત્ર સાથે, આપણા બધા સાથે જે પણ જોડાયા છે એ બધાનું ભગવાન ખૂબ મંગલ કરજો એમ.
આપણે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. ચાલો, કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. તમ તારે કોઈ પ્રોબ્લેમ નથી, થશે એટલો જવાબ આપીશ. ક્યારેક ક્યારેક બહુ ખોટી ખોટી લવણાજીક કરતા હોય હું બ્લોક કરી દઉં. નેગેટિવ લોકોથી દૂર જ રહેવાનું હંમેશા. હાલો બેન જમવા. રણજીતભાઈ, તમે એકાદશી રહ્યો છો કે નહીં? આપણા આશ્રમે આવી ગયા. હમણાં આપણે ભાઈ પ્રત્યે એકાબીજાને બેનભાઈને પ્રેમ છે એટલે આપણે ભાઈને હકથી કહી શકીએ, ભાઈ પૂછી શકી કે ભાઈ એકાદશી રહ્યો છો કે નહીં. ન રહેતા હોય તો નિયમ લઈ લેજો એકાદશી રહેવાનો. હું ભાભીને હવે મને નંબર જોશે, ભાભીને ફોન કરીને પૂછીશ કે ભાઈ એકાદશી રહે છે કે નહીં, એટલું લેજો. જય સ્વામિનારાયણ. ચાલુ રાખો. મેહુલભાઈને તો લાઈવ ચાલુ જ રાખવું. મેહુલભાઈ પીપળિયા, અને મને ગર્વ છે કે હું પીપળિયા કુટુંબની દીકરી છું. ના બેન નથી રહેતો તો એ તમે સત્ય સ્વીકાર્યું, એ તમારી મહાનતા છે. ખૂબ ખૂબ આભાર. પણ આજથી નક્કી કરો કે એકાદશી રહેવી છે. એકાદશી દિવસે હું અન્ન નહીં ખાવ. ભલે તમે 10 વાર ફરાળ કરી લેજો, ભૂખ્યા ન રહી શકતા હોય ને તો એટલું તમે એક નક્કી કરી લેજો. પણ એકાદશી રહેજો. એક નાની બેન જાણીને તમને વિનંતી કરું છું કે એક એકાદશી રહેજો. તમે જેને માનતા હોય, માતાજી, પ્રભુ, કોઈ પણ એને રાજી કરવા માટે રહેજો. ખાલી એટલું રાજી કે પ્રભુ કાંઈ નથી જોતું, તે મને આ જન્મ આપ્યો છે ને, તારો ખૂબ ખૂબ આભાર. હાલો જમવા, જમી લ્યો. તમારી પાસે કંઠી બાંધી, હું ભાઈઓને કંઠી નથી બાંધતી, પણ ભગવાનના ચરણમાં પધરાવીને તમે તમારા હાથે બાંધી લેજો. હું એમ આપીશ, એવી રીતના હું કંઠી આપીશ, પણ હું નથી બાંધતી. જય શ્રી રામ. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. હું 11 રહીશ. વિજયભાઈ, થેન્ક યુ ભાઈ. બસ બધા જે ન રહેતા હોય ને, રહેવાના હોય ને, કોમેન્ટ કરી દેજો અને રહેજો. 24/11 આવે છે. 24 એકાદશી આપણે ન રહી શકી, રહી જ શકીને ભગવાનનો આભાર માનવા માટે કે તે પણ મને જે પણ પરિસ્થિતિમાં રાખ્યો, જન્મ આપ્યો, તો તારો આભાર ખૂબ ખૂબ, કે તમે ભગવાનને થેન્ક યુ કહેવા માટે. કે કોઈના સંકલ્પ હોય કે તમે કોઈને સુખ, કે હું એકાદશી રહું છું, હું જે પણ એકાદશી રહું છું, તો મને ખબર પડે કે ક્યાંક નાના વયના દીકરા દીકરીનું અકાળે મૃત્યુ થયું છે અને ટૂંક સમયમાં એકાદશી આવતી હોય, તો હું એકાદશી એમને આપી દઉં કે પ્રભુ એમના આત્માની શાંતિ માટે. ઓળખતી ન હોય કે કાંઈ નહીં, મેં સાંભળ્યું હોય તોય હું મારા માટે એકાદશી કરતી જ નથી. પ્રભુને રાજી કરવા અને જે પણ આસ્થાના હરિદ્વારમાં દાતાશ્રીઓ છે, અનમન ધનથી જોડાણા છે, એમના માટે જે પણ એકાદશી, હું આપણે એકાદશીનું પુણ્ય પ્રભુને રોજ પ્રાર્થના કરીને જ્યારે એકાદશી જે રહી છે, તો એ મને કાંઈ નથી જોતું. મને તો તે જન્મ આપ્યો, આભાર. પણ જે આમાં જોડાયા છે એને ખૂબ સુખી કરજો. આ એકાદશીનું ફળ એના માટે. ક્યારેક તમારા કાંઈ સંકલ્પ હોય ને, તો એ તમે ક્યારેક હાથમાં થોડુંક પાણી લઈને પ્રભુ પાસે સંકલ્પ કરજો કે મારું આ કાર્ય થઈ જશે ને તો હું 5 એકાદશી રહીશ. ક્યાંય જવાની જરૂર જ નથી, કહું ને, અંધશ્રદ્ધામાં. બેન તમારી ઉષાબેન ભટ્ટ, તમારી વાત સાંભળીને મજા આવી ગઈ, થેન્ક યુ. એટલે કહું ક્યાંય અંધશ્રદ્ધામાં ફસાવાની જ જરૂર નથી. ઘર આંગણે આપણે ગંગા તીરથ બધું છે, 68 તીરથ આપણી ઘેરે જ છે બધું. ભલે દેવ દર્શને બધે જ જવાય, પણ તમે તમારામાં જેનામાં શ્રદ્ધા હોય ને, એમાં શ્રદ્ધા રાખીને ઘેરે દીવો કરી અને તમારા સંકલ્પ કહેજો. તમારા જે કામ અટવાતા હોય ને, પ્રભુને કહેજો. થાશે ને થાશે. ક્યારેક ટ્રાય કરજો. બેન કંઠી ભાઈ, નહીં, મારા પ્રભુની આજ્ઞા નથી, હું ન બાંધી શકું ભાઈઓને કંઠી. પણ હું ભગવાનના ચરણ, તમે જ્યારે આવવાના હોય ને ત્યારે કહેજો કે ભગવાનના ચરણમાં હું રાખી 2-5 કલાક અને પછી તમને આપીશ, તમે પહેરજો. પછી શોભનાબેન, હું રાહ જોતી હોય તમારા વિડીયોની. થેન્ક યુ.
કમલેશભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. ચાલો આજે બહુ બધું લાઈવ થઈ ગયું ને હવે થોડીક વાર આપણે ભજન કરવા બેસી. આજે એકાદશીનું અને પ્રભુને પ્રાર્થના કરી જે ભજનનું સુખ અમને આપે છે એવું બધાને આપે, અને જે પણ ફળ આપે છે એ બધું મારા દાનવીર દાતાને આપે, એમને ખૂબ સુખી રાખે દેશ વિદેશમાં. બસ ચાલો તો બધા દેખાદેખીથી અને અંધશ્રદ્ધાથી બને એટલા દૂર રહ્યો, અને જેટલી આપણી ઘરની પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ આપણે રહેવું જોઈએ. જો તમને સારું લાગે, મારા વિચાર સારા લાગે તો થેન્ક યુ, ન સારા લાગે તો થેન્ક યુ, અને ભગવાનને પ્રાર્થના કરી કે તમને ખૂબ સુખી કરે. ના જયશ્રીબેન ફરાળ નથી કર્યું, મને એમ થાય મારે કરવું છે તો કરવું, નહીંતર કાંઈ નહીં, એવી કોઈ ઈચ્છા નથી અત્યારે. તો ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ બધાનું મંગલ કરજો અને ખૂબ સુખી રાખે, અને આપણે થોડાક જે આપણે 22મી સદીમાં 21મી સદીમાં જતા જાય છે ને, તો આપણે 18મી સદીમાં પાછા વળી એવી બધાને વિનંતી છે જે દેખાદેખીનો ભોગ બને છે ને એમને. તમારી સેવાને ધન્યવાદ છે. થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.